ની સાથે છે શ્રી અર્પિતાબેન શાહ, સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. અર્પિતાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આપની એનજીઓ કામ કરી રહી છે, તો સૌપ્રથમ મને એ પ્રશ્ન થાય કે કુપોષણ ઉપર કામ કરવાનો આપને વિચાર ક્યાંથી આવ્યો? એકદમ ફની સ્ટોરી છે. અમે એક ટ્રી પ્લાન્ટેશનની સાઇટ કરતા હતા. અમે લોકો પર્યાવરણ પર કામ કરીએ છીએ, ટ્રી પ્લાન્ટેશન્સ, વોટર રિચાર્જિંગ ને એજ્યુકેશન પર. એક અમારી આંબલી બોપલ રોડ પર સાઇટ હતી અને ત્યાં અમે લોકો અમારા 2500 જેટલા ટ્રી અમે લોકો વાવ્યા હતા અને મારે રેગ્યુલર કહેવાય ને કે ઇસ્કોન 4 રસ્તાથી જવાનું થતું હતું. તો ત્યાં એક મસ્ત મોલા જેવો છોકરો, હું સિગ્નલ પર ઊભી હતી અને મારી ગાડીનું વાઇપર સાફ કરતો હતો. અને જનરલી ભિક્ષુક કેવા હોય કે એનો ચહેરો દયામણો હોય, પણ એ છોકરાના ફેસ પર એક અજીબનું તેજ હતું અને એણે મને એકદમ જ કહેવાય ને કે ખખડાઈને કીધું કે દીદી ખીચડી ખિલાઓ ના. હવે મારા ખોળામાં પૌવા હતા. મેં કીધું એ ખીચડી નહીં, એ પૌવા હે. તો કે મુझे ખિલાઓ ના. તો મેં એને આપી દીધા. 2 દિવસ પછી રક્ષાબંધન આવતી હતી અને મને થયું કે મારા છોકરાને રાખડી બાંધવી છે, કારણ કે છોકરાએ મને દીદી કીધું છે. હું રક્ષાબંધનના દિવસે ફરી એ ઇસ્કોન 4 રસ્તા ગઈને છોકરાને મેં શોધ્યો તો બાજુના ફૂટપાથ પર એના પપ્પા પથારો પાથરીને બેઠા હતા અને એના પપ્પા, એની મમ્મી અને એના ભાઈઓ બહેનો સાથે ત્યાં હતો. મેં એને રાખડી બાંધી અને ત્યારથી એવું કહેવાય કે એને એજ્યુકેશનમાં સપોર્ટ કર્યો, એના ઘરમાં સપોર્ટ કર્યો. અને બીજા વર્ષે જ્યારે રક્ષાબંધન આવી તો એના પપ્પાએ મને ફોર્સ કર્યો કે તમે અમારા ઘરે આવો. એ લોકો વાસણાની કેશવાણી નગરની વસાહતમાં રહેતા હતા. વસાહત એટલે ઝૂંપડપટ્ટી. જ્યારે હું ત્યાં ગઈ તો મેં બહુ જ બધા બાળકોને બીમાર જોયા અને મને એવું લાગ્યું કે આપણે એજ્યુકેશન માટે આટલું બધું કામ કરીએ છીએ, પણ આ તો બાળકો આટલા બીમાર છે તો ભણશે કેવી રીતે? એટલે મેં મારા જે ડૉક્ટર છે એને કીધું, તો ડૉક્ટરે કીધું કે આપણે સ્ક્રીનિંગ કરીએ, આપણે જોઈએ કે કેટલું કુપોષણ છે. અને આંકડો ખૂબ મોટો નીકળ્યો. ત્યારે મને થયું કે કુપોષણ પર, બાળકના ઢાંચા પર કામ કરવું ખૂબ જરૂરી છે. એકચ્યુઅલી કુપોષણ એક ગંભીર બીમારી છે અને કુપોષણ થનાર બાળક બહુ જલ્દી કેન્સર અને ટીબીનો શિકાર બની જાય છે. તો આપણે દિવસે દિવસે આ વધવાનું રીઝન પણ એ છે કે ક્યાંક એની અવગણના કરવામાં આવે છે. લોકોના મતે એવું છે કે કુપોષણ એટલે ઠીક છે, બોડીમાં ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ નથી તો એ આપણે કંઈક ભોજન લઈ અને એ ચેન્જ કરી દઈશું, પણ એવું નથી થતું.